રાહ જોવાઈ રહેતી તે ક્ષણ પૂર્ણ થઈ ગઈ છે અને ભગવાનનો જે પ્રથમ રથ છે આપ જોઈ શકો છો મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતેથી પસાર થઈ રહ્યો છે અને હજારો ભક્તો જે વહેલી સવારથી અહીંયા તેમની રાહ જોઈને બેઠા હતા એક ધન્યતાની પળ અનુભવી છે। આ પળ તમામ લોકો પોતાના કેમેરામાં કંડારી રહ્યા છે। પ્રથમ રથ નીકળ્યો તે બાદ આપ જોઈ શકો છો બીજો રથ પણ છે તે પણ ઝડપથી આવી રહ્યો છે અને સાથે જ એટલા જ મોટા પ્રમાણમાં પોલીસનો જે બંદોબસ્ત ખાસ કરીને ત્રણેય રથની સુરક્ષા માટે જે રાખવામાં આવ્યો છે એટલે ગજરાજ તો છે સરસપુર પહોંચી ચૂક્યા છે પરંતુ રથ હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પસાર થઈ રહ્યા છે અને ધીમે ધીમે તે રથયાત્રા સ્વરૂપે આગળ વધી રહ્યા છે। સમગ્ર 18થી 21 કિલોમીટરનો જે રૂટ છે ત્યાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા છે અને ભગવાનના જે ત્રણેય રથ છે તેની એક ઝલક મેળવવા માટે તલપાપડ થઈ રહ્યા છે ને મોડી સાંજ બાદ જ્યારે ભગવાન પોતાના નિજ મંદિરમાં પરત ફરશે ત્યારે એક અલૌકિક ઘટના સર્જાશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ। ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તે ધીરે ધીરે આગળ વધી રહી છે ત્યારે આપ જોઈ શકો છો વિવિધ જે ભજન મંડળીઓ છે તે ભજન મંડળીઓ દ્વારા ભગવાનના ભજન જે છે ગાવામાં આવી રહ્યા છે અને હર્ષો ઉલ્લાસ જે આનંદ જે પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો અનેરો જે ઉત્સાહ છે તે લોકોના ચહેરા પર જોવા મળી રહ્યો છે। લાખોની જે જનમેદની છે તે અહીં જોવા મળી રહી છે। ભગવાનની એક ઝલક જોવા માટે અહીં જે પડાપડી છે તે કરી રહ્યા છે। અહીં જે કૃષ્ણ છે તે કૃષ્ણ બન્યા છે। આપણે તેમની સાથે વાતચીત કરીએ જે કેટલો હર્ષો ઉલ્લાસ બહુ ઉત્સવ છે આજે, અમને બહુ આનંદ છે। હવે આ સમય પાછો ક્યારે આવશે ખબર નથી એટલે પૂરું દિલ ખોઈ જીવી લો આ સમયને ને અમદાવાદવાસીઓને બધાને ધન્યવાદ જગન્નાથ યાત્રામાં તમે જોડાયા। રાધે રાધે। આજે આપ જોઈ શકો છો જે વિવિધ જે કૃષ્ણ અવતાર છે તે કૃષ્ણ અવતાર પણ અહીં ધારણ કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે 30 જેટલા જે અખાડા છે તે અખાડા અહીંથી નીકળી ચૂક્યા છે ત્યારે અહીં વિવિધ જે ભજન મંડળીઓ છે તે ભજન મંડળીઓ ધીરે ધીરે આગળ આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકો હવે ભગવાનની એક ઝલક જોવા માટે કલાકોથી લાઈનમાં ઊભા છે। 22,000થી વધુ જે પોલીસ કર્મચારીઓ છે તે અહીં બંદોબસ્તમાં જોતરાયા છે। કોઈ પણ પ્રકારની અઘટિયા ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે મહિલાઓ છે તે મહિલાઓ પણ વિવિધ વેશભૂષા છે તે વેશભૂષા ધારણ કરી છે અને ક્યાંક ને ક્યાંક જે ભજન મંડળીઓ છે તે ભજન મંડળીમાં જોડાયા છે। જી શું કહેશો? જે હંસો જાગે છે આજના દિવસને લઈને શું કહેશો? બહુ જ માહોલ સારો છે। એક ભજન સાંભળ્યું તેમને ખૂબ પ્રેમથી જમાડવામાં પણ આવી રહ્યા છે। આપણી સાથે કાંકરિયાના ઝૂ ડાયરેક્ટર સાહેબ ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું આપ જણાવો કયા પ્રકારની ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે? આ વખતે ટોટલ 17 એલિફન્ટ છે, એક નર છે, 16 માદીઓ છે। એ બધાનો 4 દિવસ પહેલાંથી મેડિકલ તપાસ કરવામાં આવી। વેટનરી જે આપણા ડૉક્ટર છે એમને તપાસ કરી અને સર્ટિફિકેટના આધારે પોલીસ કમિશનર એમને સામેલ થવાની પરવાનગી આપે। રસ્તામાં અમે ધ્યાન રાખીએ છીએ કે હાથી કોઈ જગ્યાએ ભાગે નહીં, દોડે નહીં, પબ્લિકને હેરાન ન કરે। એ માટે અમદાવાદ પ્રાણી સંગ્રહાલયની ટીમ, ઇન્દ્રોડાની ટીમ, પશુપાલનની ટીમ, ફોરેસ્ટની ટીમ એ બધી સાથે હોય છે અને જ્યારે સરસપુરમાં એ લોકો આરામ કરતા હોય ત્યારે એમને પીવાના પાણી અને ઘાસની વ્યવસ્થા કરવામાં આવે છે અને ચાલતા હોય ત્યારે વારંવાર એમને પાણી પીવડાવવામાં આવે છે જેથી ગરમીના લીધે એ ધમાલ ના કરે। તો આ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થાઓ કરી છે જેથી હાથી શાંતિપૂર્વક પૂરી યાત્રા કરે। બિલકુલ, ગજરાજની સેવા માટે અથવા તો એમને ધ્યાન રાખવા માટે કેટલી ટીમ હોય છે એમસીની કે જે કાર્યરત હોય છે? દરેક ગજરાજ સાથે 3 થી 4 એમના મહાવત હોય છે અને 1-2 એમના બીજા અસિસ્ટન્ટ હોય છે જે ગજરાજનું સંપૂર્ણ ધ્યાન રાખે છે અને એ લોકો સ્પેશિયલ ટ્રેનિંગ લીધેલા હોય એ માટે હાથીને સંપૂર્ણ કંટ્રોલમાં રાખે। જો કંટ્રોલ બહાર જાય તો પછી પ્રાણી સંગ્રહાલયની ટીમ ટ્રેન્ક્યુલાઇઝિંગ ગન રાખે છે તો એનો પછી ઉપયોગ કરવામાં આવે।